તો આપણે દાખલાની શરૂઆત કરી. તો નીચેની માહિતી પરથી સહેવાગ કંપનીનું માર્ચ મે 18ના રોજ રોકડ અંદાજપત્ર તૈયાર કરો. 1/3/18ના રોજ બેંક લખાઈ આપણને 60,000 વળતર પર ખાતે નાખવાનો દર 50% આપ્યો આપણને. વળતર પર 50, તો વેચાણ પણ કેટલું હોય છે? 50%. વેચાણમાં પણ છે. પછી આગળ માસ ખરીદી શરૂઆતનો સ્ટોક 0 કરી ખર્ચ માહિતી આપણને હવાલામાં છે. તો પેલો વાળો જેમાં સીધો આપણને 60% ખરીદી અને વેચાણ ઉધાર સાખ એટલે ઉધાર પર મળે, ઉધાર થાય છે. એનો ઠીક છે 60% ખરીદી, તો 40% રોકડ ખરીદી, તો 40% ઉધાર ખરીદી. પછી રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર રોકડ વટાવનો દર 5%, એટલે -5% વટાવ માંથી બાદ કરી નાખવાનો. નંબર 5, એપ્રિલ 18માં એક મશીન 1 લાખની કિંમતના હપ્તા પદ્ધતિ કરવાનું છે. કરાર વખતે 20% રકમ, એટલે કે 1,20,000 20,000 કેના છે? એપ્રિલના છે, તો 20,000 લખવાના. કેટલા હપ્તા છે? આપણને ટોટલ 4 હપ્તા લીધા છે. આપણને રકમ ચૂકવાની છે અને બાકી રકમ 4 સરખા માસિક હપ્તામાં, તો 3 હપ્તા બાકી રહે. 3 હપ્તા માટે રકમ હિસાબે 80,000, કેમ કે 1,00,000માંથી 20,000 બાદ કરો એટલે 80,000. તો 80,000 રકમ ગણવાની છે. 80,000 80,000 એને ગુણ્યા 12, 8%. એને ગુણ્યા તમે 1/12 કરો એટલે આપણને રકમ આવશે. છેલ્લે મહિને એટલે કે માર્ચ, એપ્રિલ અને મે, એટલે મેમાં રકમ લખવાની છે. કેટલી આવે એટલે 80,000 ગુણ્યા 12%, એને ગુણ્યા 1/12 કરો. 80,000 ને ગુણ્યા 12% ને ગુણ્યા 1/12, એટલે આપણને 800 કમી છે ને. 800 આપણને પ્લસ નાખવાનું, એટલે કે 20,000 તો હિસાબ આપણે પાસે છેલ્લે હપ્તામાં પ્લસ કમિશન આવી જાય, એટલે 20,000 પ્લસ 800, તો આપણી પાસે હવે ચૂકવાની રકમ 20,800. કેમ કે 4 હપ્તા ભાગ પડે, 80ના 4 હપ્તા ભાગ પડો, 80 4 કરો એટલે 20,000 આવે. તો 20,000 વત્તા 800 એટલે 20,800 રકમ મે માસમાં ચૂકવાની છે. અને એપ્રિલમાં તો 20,000 છે, પહેલેથી આપણને 1,00,000 જેમાંથી આપણે 28 ભાગ પડ્યા. પેલો હપ્તો 20,000 નો એપ્રિલનો, આપણે 20,000 લેખા. પછી હવે કેટલા હપ્તા બાકી છે? તો કે 80,000 રકમ બાકી છે, એમાં 4 હપ્તા કરવાના આવે. તો 20,000ના 4 હપ્તા થયા છે, તો 20,000 એને લઈએ આપણે.
20,000 તો છે જ, પણ એનું જે કમિશન થાય એ પણ લેવાનું છે. એટલે કે 12% વ્યાજ પણ સાથે ચૂકવવાનું છે. તો આપણે કઈ રીતે કીધું હતું? આ 80,000 એને ગુણ્યા 12% એને ગુણ્યા 1/12 એટલે રકમ આવશે 800. એ 800 આમાં પ્લસ નાખવાના એટલે છેલ્લે આપણે રકમ મળશે 20,800. સમજાઈ ગયો આવવાનો? મે માસમાં 20,800. મે માસમાં મે માસની જવાબ કહેવાય. અને એપ્રિલ છેલ્લા પચાસ 20,000 પહેલેથી. આગળ સમીકરણ ઉધાર વેચાણ માટે 1 માસ, ઉધાર ખરીદી માટે 1/3, એટલે કે 50%, 50%. શીરો પડી ખર્ચ 75%, 25%. એની વચ્ચે આવે ત્યારે પછી ફાઇનલ મિલકત પર માસિક ઘસારો 10%, 10,000 નો. તો માસિક ઘસારો ઘસારો છે એ બિનરોકડ ખર્ચ કહેવાય. એ રોકડ અંદાજ તમારે ખાય નહીં, પણ બધામાંથી ઘસારો બાદ કરીને જે રકમ આવી એ રકમ લખવાની. તો 10,000 આ 40,000 10 બાદ નાખવાના. આમાંથી બાદ, આમાંથી બાદ, આમાંથી આમાં, આ બધામાંથી 10,000 એ બાદ નાખવાના. પછી જે રકમ આવી આપણે મૂકવાની હોય. પછી કંપની ઈચ્છિત લઘુત્તમ રોકડ 1,50,000 રાખવા માંગે છે. 1,50 રોકડ રાખવાની છે. નાના જરા ખૂટે ત્યારે 20 કે તેના ગુણાંકમાં વાર્ષિક 12% વ્યાજે ઉછીના લેવાના છે. તો 20ના ગુણાંકમાં લેવાના છે. જ્યારે રોકડમાં રકમ ખૂટે ત્યારે આપણે એવી રીતના કહી જાય. નંબર 1, પહેલા આપણે ખરીદી આપી છે. તો નંબર ચોથો વાળો ખરીદી. તો પેલા વાળા ખરીદીની ગણતરી કરી નાખીએ. ખરીદી ગણતરી જેમાં આપણને માસ રોકડ વ્યવહાર સુધી આપણને 60% ખરીદી અને વેચાણ 60%, એટલે ઉધાર વેચાણ રકમ આપી આપણને 60% ખરીદી રોકડી છે. 60% ઉધાર ખરીદી આપી આપણને. 60% ઉધાર ખરીદી. તો 40% માટે રોકડ હોય છે. તો 40% આપવા માટે રોકડ ખરીદી લખવાનું. 40% રોકડ ખરીદી. એમાંથી બાદ વટાવ કરવાનો છે. વટાવ પણ એટલો આપણને બંનેમાંથી વટાવ બાદ કરી નાખવાનો. તો બાદ વટાવ 5%. ત્યારબાદ આપણને મળશે ખરેખર રકમ. પાછું આપણે ઉધાર વ્યવહાર
રોકડ વ્યવહાર થયો. હવે આપણે કરશું ઉધાર વ્યવહાર. આ રોકડ વ્યવહાર હતો. હવે આની જેમ એમાં એક કોલમ વધી જાય. કેમ કે એમાં 60% ઈ તો રાખીએ આપણે ઉધાર વ્યવહાર. એમાં 40% ઈ રોકડ હતું તો 60% ઈ કરે છે. 60%. ઉધાર ખરીદી. ઈ 50%, 50%. એમાંથી આપણે સમયગાળો આપ્યો હતો આપણને ઉધાર વેચાણમાં 1 માસ. 50%, 50%. પહેલામાં કોઈ સમયગાળો નહીં, પણ પહેલામાં 1 માસ. કુલ ઉધાર ખરીદી 1/2 માં એટલે આપણે 50%, 50% લખ્યું. 1/2 માં એટલે 50%, 50%. એમાં પહેલામાં કોઈ સમયગાળો નહીં, પણ બીજામાં આપણે એક માસ લેવું પડે. આપણે 1 માસ લીધું. પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. આપણે મે લગી વિગત લેવાની છે. 50 કોલમ બનાવવાના. છેલ્લો મહિનો હોય એ લેવાનું. એમાં તમે કીધું મે લગી, એટલે આપણે મે લગી લેવાનું. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. પછી રોકડ ખરીદીના 40%. તો આપણે ખરીદી આપી આપણને. ખરીદીમાં 2/40 કરવાના 40%. 2,40,000 ગુણ્યા 40%. આપણને 96,000. પછી માઇનસ કરો એટલે આપણને આ રકમ પણ મળી જાય 60% વાળી. માઇનસ કરો 10 એટલે 1,44,000. અને 96,000 5% કરીએ એટલે આપણને 800. એમાંથી માઇનસ કરીએ એટલે 91,200. એવી રીતના 1,44,000 50%. 72,000. 72,000. નેક્સ્ટ 2,80,000 કરવાના 40%. 80 માં 40%, 1,12,000. માઇનસ કરો 24 એટલે આપણને 60% રકમ હમણાં મળી જાય ને, તો 1,68,000. 1,12,000 5%. 5,600. 1,06,400. 1,68,000 50%. 84,000. 84,000. પછી એપ્રિલમાં 3,20,000 કરવાના 40%. 1,28,000.
એના 60%, માઇનસ તો કરો એટલે 60% આમાં થઈ જાય તો 1,92,000 એને ગુણ્યા 5% કરીએ એટલે આપણને બતાવો બાદ થઈ જાય તો 400 બાદ કરીએ એટલે આપણને 1,21,000 એક 92 ના 50%, એક 92 ના 50%, 96,000, 96,000 પછી 4,00,000 ના 40%, 1,74,000 એના બીજા માઇનસ પ્લસ કરો એટલે આપણને 1,08,000, 1,44,000 એનો ગુણ્યા 5%, 7,200 એના માઇનસ કરીએ એટલે આપણને 1,36,800, 1,08,000 એનો ગુણ્યા 50%, 2,16,000 આવશે. 2,16,000 ના 8, 1,08,000, 1,08,000 બનાવવાનું બોક્સ. ખરેખર રકમના એક બોક્સ. પહેલામાં પેનથી નીચે બ્લેકમાં છોડીને બોક્સ. ક્રોસમાં ફોટો માંગીએ. ક્રોસમાં સરવાળો કરવાનો છે આપણે તો નીચેથી શરૂઆત કરવાની આપણે ભૂલ ન પડે એટલે. 1,08,000 વત્તા 96,000, 2,04,000, 96,000 વત્તા 84,000 એટલે આપણને 1,80,000, 84,000 અને વત્તા 72,000 એટલે 56. બોક્સ ખરીદી પૂરી. હવે નેક્સ્ટ આપણે કીધું આપણને ખરીદી પછી તે આપણી ખર્ચ આપ્યા આપણને જે માટે આપણને એક તસવીરમાં 4 માસનો સમયગાળો આપ્યો આપણને. નંબર 2 તે આપણી ખર્ચ. તે આપણી ખર્ચની ગણતરી. તે આપણી ખર્ચને બીજો પરોક્ષ ખર્ચ પણ કહેવાય. સાઈડમાં આખો પરોક્ષ ખર્ચ. તો એમાં પણ સેમ ટુ સેમ
આપણે કચ્છ ઘસારા બાદ છે આપણને કચ્છમાં 4 માસ હવે તે નાખવાનું છે આપણે કચ્છમાં આપણને શું કીધું આ 0 પર કચ્છ તે માટે આપણને 7મા વાળો કાયમી મિલકતના ઘસારો 10,000નો સમાવેશ 0 પર કચ્છમાં થાય છે એટલે આ બધામાંથી 0 પર કચ્છથી બિનો પર ખર્ચ કહેવાય તેનો ટોટલ આપણે દર્શાવવાનું ન હોય આપણે રોકડ અંદાજપત્રમાં એમાંથી બાદ કરીને જે રકમ આવી આપણે દર્શાવવાની હોય તો બધામાંથી 10,000 બાદ નાખવાના બધામાંથી 10,000 બાદ થઈને જે રકમ આવે આપણે એના પર ગણવાનું છે એટલે બાદ ઘસારા બાદ લીધો આપણે બધામાંથી -10,000 10,000 20,000 એટલે આપણે 81/4 એટલે કે 25%, 75%. પેલામાં કોઈ સમયગાળો નહીં પણ 25% માટે 1 માસ ચલો કુલ 40 - 10 30,000 તો 30,000માં આપણે કરવાનો 30,000 એના ગુણ્યા 75%, 22,500 પછી માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 25% ડાયરેક્ટ થઈ જાય તો 7,500 એવી રીતના હવે 50,000 40,000 50માંથી 10,000 40,000 40,000 એને ગુણ્યા 75%, 30,000 માઇનસ બરાબર પ્રેસ કરતા આપણને 10,000 હવે કેટલા 50,000 તો 50,000 75%, 500 માઇનસ બરાબર એટલે 12,500 મેમાં આપણને 60,000 60,000 ના કરવાના 75%, 45,000 માઇનસ બરાબર એટલે આપણને 15,000 મળે છેલ્લેથી 1 માસ છેલ્લેથી 1 માસ મૂકીને બોક્સ બનાવવાનું ક્રોસમાં કટર મારવાનું ગેલેરી માટે નીચેથી લેવાનું 45,000 વત્તા 12,500 5,500 5,500 વત્તા 10,000 42,500 30,000 વત્તા 7,500 અહીંયા પણ બોક્સ કરી નાખવાનું એવું વેચાણની ગણતરી એવું વેચાણ હવે આપણે વેચાણ લઈએ તો વેચાણની ગણતરી તો પેલા વેચાણ માટે વેચાણની પડતર હતી આપણને વેચાણની પડતર
બરાબર રાખવાનું છે. ચલો તો સ્ટોક સ્ટોક વત્તા ખરીદી ચિત્ર સ્ટોક વત્તા ખરીદી પ્લસ આખા સ્ટોક નહીં માઇનસ આખા સ્ટોક માઇનસ આખા સ્ટોક પછી નંબર 2 વેચાણ માટે ત્યાં સૂત્ર હોય પેલું વેચાણ માટેની પડતર માટે હતું આ વેચાણ માટેનું સૂત્ર વેચાણ બરાબર વેચાણ માટેની પડતર પ્લસ નફો 50% પેલા વેલા માસ પછી આપણે બધું ખરીદીનું કોલમ માસ પછી આપણે શરૂઆતનો સ્ટોક આપ્યો આપણને રકમમાં બધું સ્ટોક બધું સ્ટોક ખરીદી માંથી બાદ આખા સ્ટોક પછી આપણે મળશે વેચાણ માલની પડતર વેચાણ માલની પડતર છેલ્લે મળશે આપણને હજી ઉમેરો બાકી રહી ગયો 50% ઉમેરો ઉમેરો નફો 50% અને છેલ્લે આપણને મળશે વેચાણ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે અગલા કોલમ બનાવવાના એ માટે શરૂઆતનો સ્ટોક ફેબ્રુઆરીમાં તો શરૂઆતનો સ્ટોક એ આપણને 20,000 30,000 50,000 ને 60,000 એ બેઠે બેઠે રકમ મૂકી દેવાની 20,000 30,000 50,000 60,000 તો હવે નેક્સ્ટ ઉમેરો ખરીદી ઉમેરો ખરીદી તો ઉમેરો કરી આપણે ખરીદી એટલે આપણને 2,40,000 2,80,000 3,20,000 3,60,000 2,40,000 2,80,000 3,20,000 3,60,000 માંથી બાદ આખા સ્ટોક
આખો સ્ટોક મેળવવા માટે આપણે ફેબ્રુઆરીનો શરૂઆતનો સોરી માર્ચનો શરૂઆતનો એ ફેબ્રુઆરીનો આખો કહેવાય. એટલે કે આપણે આજે 30,000 આપ્યા છે એ આપણા કેના હોય? ફેબ્રુઆરીનો આખરનો સ્ટોક હોય. અને પછી માર્ચ માટે એપ્રિલનો આખરનો સ્ટોક હોય. એટલે કે 50,000 છે એ આના માટે હોય. એ રીતના કદમ પાછળ જવાનું હોય. પછી 60,000 હોય એ કેનો હોય? એપ્રિલનો. અને 55,000 આપ્યા આપણને એ કેના છે? એ મે માસના છે. અત્યારે આપણે એમ સમજવાનું કે માર્ચનો શરૂઆતનો એ ફેબ્રુઆરીનો આખોનો ગણાય. એટલે આમાં આ માનવાનું આપણે આમ અને મેં આ લખી આપણે 30,000, 50,000, 60,000, 55,000 પછી વેચવામાલની પડતર તો વેચવામાલની પડતર મેળવવા માટે આપણે પ્લસ કરવા બધી રકમ પ્લસ કરી નાખવાની અને રકમ માઇનસ કરવાની એટલે આપણને રકમ મળશે. જેમ વેચવામાલની પડતર મેળવવા માટે આપણે 20,000 વત્તા 2,40,000 માઇનસ 30,000 એટલે આપણને રકમ આવશે 3,30,000. એવી રીતના આપણે 30,000 વત્તા 2,80,000 માઇનસ 50,000 એટલે આપણને રકમ આવશે 2,60,000. 50,000 વત્તા 3,20,000 માઇનસ 60,000 3,80,000. 60,000 વત્તા 3,60,000 માઇનસ 55,000 એટલે આપણને 3,65,000. એના 50% કરવાના બધી રકમને. તો 2,30,000 ને ગુણ્યા 50% કરીએ એટલે આપણને રકમ આવશે 1,15,000. એવી રીતના 2,60,000 ના 50%, 1,30,000. 3,10,000 ના 50%, 1,55,000. 3,65,000 ના 50%, 1,82,500. બરાબર રકમ પ્લસ કરી નાખવાનું. આ બે રકમ પ્લસ કરીએ એટલે આપણને વેચાણ રકમ મળશે 2,30,000 વત્તા 1,15 એટલે આપણને 3,45,000. 2,60,000 વત્તા 1,30,000 એટલે 3,90,000. 3,10,000 વત્તા 1,55,000 એટલે 4,65. 3,65,000 વત્તા 1,82,500 5,47,500. હજી આપણને એ નથી મળ્યું. નીચે લખવાનું આવી રીતના પાછું ખાના બનાવવાના.
રોકડ વેચાણ વ્યવહાર મળી આપણે રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર માટે હવાલો હતો 60% એ રોકડ ઉધાર હતી પેલા, તો 40% ઈ રોકડ થાય. તો લખવાનું 40% રોકડ વ્યવહાર. પછી એમાંથી 5% વટાવ બાદ કરવાનું. બાદ 5% વટાવ. ત્યારબાદ આપણને ખરેખર રકમ મળશે. ખરેખર રકમ 40% ઉધાર, 40% રોકડ વ્યવહાર હતો, તો 60% એ ઉધાર વ્યવહાર છે. તો લખીએ આપણે 60% ઉધાર વ્યવહાર, ઉધાર વેચાણ. એ માટે આપણે સ્લેરો એકમાં આપ્યો હતો આપણને. બે વાર લીધું કેમ કે અહીંયા આપણને ખરીદી અને વેચાણ પેલું વેચાણ અંગે હતું, આ ખરીદી અંગેનું છે એટલે આપણે બે વાર લીધું. તો ફરી આપણે રોકડ વ્યવહારના 40%, રોકડ વ્યવહાર આપણે અહીંયા અર્થાત 51,000 એના ગુણ્યા 40%. એટલે આ રકમ નહીં પણ આપણે ખરીદીની રકમ લેવાની હોય. તો આપણે વેચાણ જ કરવાના છે, અથવા આપણે વેચાણના 40% કરી નાખવાના. બધી રકમ હોય તે આપણે એના 40% કરી નાખવાના. પેલા 3,45,000 એને ગુણ્યા 40%.
એટલા કાળજી અને માઇનસ બરાબર પ્રેસ કરો એટલે આપણને 60% રકમ પણ મળી જાય. 2,07,000. એવી રીતના હવે 3,90,000 એને ગુણ્યા 40%, 1,56,000. માઇનસ બરાબર પ્રેસ કરતા આપણને 2,30,000, 4,56,000, 4,65,000 એને ગુણ્યા 40%. રકમો 1,86,000. પછી માઇનસ બરાબર 2,00,000, 2,00,000. પછી છેલ્લામાં 5,48,500 અને ગુણ્યા 40%, 2,19,000. માઇનસ પ્રેસ કરતા આપણને 3,28,500 મળે. 5% વટાવ્યા અને 5% વટાવવા નવાનું તો ગુણ્યા 5%, 6,900. માઇનસ પ્રેસ કરતા આપણને 1,31,800, 1,56,000 ને ગુણ્યા 5%, 7,800. માઇનસ પ્રેસ કરતા 1,48,200, 1,86,000 ગુણ્યા 5% એટલે 9,300. માઇનસ બરાબર એટલે 1,72,700, 2,19,000 ગુણ્યા 5%, 10,950. માઇનસ બરાબર એટલે આપણને 2,08,50. મળી ગયો આપણને. બધી વિગત આવી ગઈ. તો હવે બનાવીએ આપણે રોકડ અંદાજપત્ર. ત્રણ કોલમ, 4 કોલમ વિગત માર્ચ, એપ્રિલ, મે. શ્રી કંપની, માર્ચ થી મે સુધી રોકડ અંદાજપત્ર. એમાં 20 ટકા જેટલું ત્યાં થવાનું, 15 ટકા થઈ જશે. તો બનાવીએ આપણે. વિગત માર્ચ, એપ્રિલ અને શરૂઆતની નિકોચનક માટે આપણને દાખલા કીધું હોય. દાખલાની શરૂઆતમાં કીધું આપણને પેલો વાળો એક ટનના રોજ 60,000, તો માર્ચમાં 60,000 શરૂઆતની ઉપર શરૂઆત થઈ હતી. પછી ઉમેરો
मेरा नाम रोकड़ आवको। नंबर एक, रोकड़ वेचाण। વેચાણની ગણતરી કરી આપણે નંબર બોક્સ નહોતા ભૂલી ગયા. પહેલેથી એક માસ, છેલ્લેથી એક માસ મૂકીને આપણે રોકડ વેચાણ માટે વેચાણમાં જોવાનું. રોકડ વેચાણ આવી રહ્યું, એમાં ખરેખર રકમ આપણે જે મળી એ લેવાની. પહેલામાં મળી આપણને 1,48,200. એટલીમાં મળી આપણને 1,76,700. એમાં મળી આપણને 2,08,50. નંબર બે, ઉધાર વેચાણની વસૂલાત. વેચાણની વસૂલાત ઉધાર વેચાણની વસૂલાતમાં જોઈએ એટલે બાજુમાં જ ઉધાર વેચાણ કીધું આપણે 2,07,000. બે લાખ 34,000. 2,19,000. ત્રણ, બસ આવી ગયું. બીજું કઈ છે નહીં. ઓલામાં જોઈ લે, જોઈ લે. બીજી આવક છે નહીં, તો ટોટલ માન કહેવાનું. એ ટોટલને કહેવું આપણે કુલ અંદાજિત રોકડ આવકો. આપણે તેનાથી એનું ટોટલ કહીએ આપણે 4,15,200. નક્કી બાદ રોકડ આવકો. નંબર એક, રોકડ ખરીદી. રોકડ ખરીદીમાં સવાલો એમાં આપણે ખરેખર રકમ લેવાની, તો ખરેખર રકમ જેટલી હોય બધી લઈ લેવાની. 1,06,000 ચાલશે. 1,06,200 અને 1,08,000. બંને એકાઉન્ટ લઈએ. પછી નંબર બે, ઉધાર વેચાણની ચૂકવણી. ઉધાર વેચાણની ચૂકવણી અને બીજું બોક્સ બનાવ્યો કે ઉધાર વ્યવહાર. કુલ નુકસાન લેવાનું.
1,56,000, 1,80,000, અને 2,04,000. પછી નંબર 3. પછી આપણે 0 પર ખર્ચની ગણતરી કરી ઉદાવાના કુલનું કામ લઈ લેવાનું ડાયરેક્ટ 0 પર ખર્ચ. ખર્ચમાં કુલનું ખાનું 500, કુલ 500, 500. નંબર 4. પછી તે દવા કોઈ જોઈ લેવાની નવલામાં વાંચીએ. તે 5 ઓળો બાકી ગયો હતો એ આપણે લઈએ. એટલા આપણે મેં સમજાવ્યો હતો કે જે પેલા કેવી રીતે 20,000 છે કેમાં લેવાના અમે કીધા હતા એપ્રિલમાં આપણે અમે કીધા હતા. અને જો આપણે નંબર 4 મેં સમજાવ્યું હતું કે મશીન જે છે મશીનની ખરીદી થઈ છે હપ્તેથી. તો પેલા 1,00,000 છે 1,00,000 ને ગુણ્યા 20% કરીએ એટલે આપણને 20,000 મળે. એપ્રિલની રકમ કહેવાય. પછી મેં કીધું તું 4 ભાગ પડે એટલે આપણને 20 કેટલા હતા 20,800. 20,800 એ છેલ્લા માસમાં લેવાના. નંબર 4 મશીનરી ખરીદી હપ્તા પ્રથમ હપ્તો આપણને 20,000. પેલામાં પણ પેલામાં ડેશ એપ્રિલમાં 20,000 20,800. નંબર 5 પછી ઉછીના નાણાંનું વ્યાજ પણ લાગશે. તો ઉછીના નાણાં લેશું તો વ્યાજ લગાડશે. ઉછીના નાણાં વ્યાજ આમાં કઈ એવું નથી એટલે નહીં લખીએ. બાકી રાખવાનું નહીં આવે તો લખવાનું પેલા માસ માટે પેલામાં ડેશ ખાલી બીજા માસમાં આવશે લખશું આપણે. અહીંયા પર કુલ કરીએ કુલ અંદાજિત રોકડ જાવકો બધા નહીં કરી આપ્યું ખાલી એટલું જ કરી આપ્યું કે બાકી પૂછીને નાના રકમ બાકી છે 2માં 2,99,900. પછી સિલક -3 -3 કરીએ એટલે આપણને રકમ આવશે 1,15,300. હવે છેલ્લો ઓર વાંચવાનો એમાં કીધું આપણને
કંપની ઇચ્છિત લઘુત્તમ રોકડ 1.5 લાખ રાખવાની છે અને નાણાં આપણને ખૂટે નહીં 20,000 ગુણાંકમાં લેવાના અને વાર્ષિક 12% વ્યાજ લેવાનું છે. એટલે કે વાર્ષિક 12% વ્યાજ લેવાનું છે. એટલે આપણે 1.5 લાખની રાખવાની છે. તો પ્રથમ સિલેક્ટ કીધું આપણને છૂટ પડે ઊંચીના નાના લેવાના તો ઉમેરો લખો ઊંચીના નાના અને પછી આપણે ઊંચીના નાના લેવા જોઈએ એટલે આપણને ઊંચીના નાના પરત પણ કરી નાખવાના. 12 ઊંચીના નાના પરત છેલ્લે આપણને મળશે એટલે ફાઇનલ ટોટલ આપણા માટે આખની અંદાજિત પછી લખ અંદાજિત ઉપર સિલક આપણે મળશે આપણને છેલ્લે બધું પણ સિલેક્ટ કરી રાખવાની છે. બધું સિલેક્ટ રાખવાની છે આપણે 1.5 લાખ એટલે કે આપણે 1.5 લાખ તો રાખવાના જ છે પણ જેટલી રકમ વધે છે એટલી આપણે ઊંચીના નાના લેવાના છે. અર્થાત આપણે 1.5 લાખ માઇનસ આપણે આ કરીએ એટલે આપણે રકમ આવશે 34,700 પણ આપણને શું કીધું 20,000 કે તેના ગુણાંકમાં લેવાના કીધા છે. 20,000 ગુણાંકમાં એટલે કે એના ડબલ એટલે કે 20ની પણ 20ની લાઈનમાં જ લેવાના 20 40 60 80 એવી રીતે બેકી સંખ્યામાં લેવાના તો આપણે 40,000 લેવા પડશે કેમ કે 20ના ગુણાંકમાં એટલે 40 લેવાના 37,000 જેવું થયું હતું એટલે 40,000 લેવાના ઊંચીના નાના પણ જ્યારે આપણે ઊંચીના નાના લઈ આવે એટલે તેનું વ્યાજ નેક્સ્ટ મંથમાં દેવાનું હોય તો ઊંચીના નાના લીધા એટલે આપણને વ્યાજ પણ લાગશે તો 40,000 તો એનું વ્યાજ ગણીએ આપણે વ્યાજ કેવી રીતે ગણવાનું તો 40,000 એના ગુણ્યા 12% 12% લખાય અને એના ગુણ્યા 1/12 કરો એટલે આપણને રકમ આવશે 400 40,000 ગુણ્યા 12% એના ગુણ્યા 1/12 આખા વર્ષનું વેલ્યુ 400 આવશે. ફરી સમજાવું વ્યાજ પણ કીધું આપણને ઊંચીના નાના વ્યાજ 12% ઊંચીના લઈએ શકાય 12% વ્યાજે એટલે કે 40,000 ના આવ્યા 12% અને ગુણ્યા 1/12 એવી રીતે કરીએ એટલે આપણને રકમ આવશે 400 રૂપિયા. તો આવી રીતે એનું વ્યાજ પણ લેવા જાય હવે એનું ટોટલ મારીએ આપણે તો 1,55,300 જે આપણા માટે એપ્રિલની શરૂઆતની સિલક 1,55,300
ટોટલ મારીએ આપણે 5,66,000. 3,69,500. એટલે એ માઇનસ બી કરી 1,96,500. રકમ વધી ગઈ છે આપણે અહીંયા. આપણે ઉછીના નાના એ પરત પણ કરીએ શકીએ, કેમ કે 40,000 બાદ કરી નાખીએ આપણે 1,50 ઉપર વધશે રકમ. તો જોઈએ આપણે એટલે રકમ વધે છે જેટલા હતા એટલા માઇનસ કરી નાખવાનું. તો -40,000 તો કરી -40,000 એટલે આપણને 1,96,000 માઇનસ 1,96,500 માઇનસ 40,000 એટલે આપણને રકમ મળશે 1,56,500. ઘટ પડી કે આપણે 38 પેલાની ઘટ હતી. અહીંયા આપણે એટલી ઘટ પડતી હતી એટલે આપણે 40,000 ઉછીના લીધા આપણે, કેટલી ઘટ પડતી હતી આપણને. એટલે અહીં તો આપણને ઘટ ક્યાંય પડતી નથી આપણને, એટલે સીધી રીતે રકમ 1,56,500. કેમ કે 1,50,000 ઉપર રકમ છે એટલે ઉછીના લેવા નહીં. હવે જેટલા આપણે લીધો એટલા પરત આપી દીધા, પણ વ્યાજ હવે લાગશે નહીં. ઉછીના નાના એ પરત કરી નાખ્યા આપણે. જો આપણે ઉછીના નાના પડ્યા હોય આપણે ભાઈ, તો જેનું વ્યાજ પણ લાગત. ટોટલ કરીએ આપણે 4,19,000 માઇનસ 3 કરી 2,24,450. બીજા આપવા માટે ટોટલ બેમાં ડેશ ઉછીના કઈ લેવાનું નથી. હવે ઉછીના પરત નથી કરવાનું. આવી કઈ ઘટ પડતી હતી અહીંયા આપણે. લઘુત્તમ તિલક 1,50,000 જરવા રહીએ એટલે આપણે 40,000 એ ઉછીના નાના લીધા, જેથી કરીને આપણને 1,50,000 તિલક જરવાય. તો આજે સુધી રાખીએ, બાકી આવતીકાલે